વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે 11મી મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ વડોદરા મુલાકાત કે જેમાં તેઓ વાઘોડિયા હાઈવે ઉપર બનેલા સરદાર ધામ સંકુલનું લોકાર્પણ કરશે। વડોદરામાં 150 કરોડના ખર્ચે આ તૈયાર કરવામાં આવ્યું છે। સરદાર ધામ છાત્રાલય અંદાજે 2000 વિદ્યાર્થીઓ રહી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। 5 વર્ષમાં તૈયાર થયેલા સંકુલનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ થશે। समस्त पाटीदार समाज द्वारा पीएम मोदीનું સન્માન કરવામાં આવશે। पीएम મોદીના આગમનને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। સભામાં 50,000 થી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો પણ જોડાશે। આ મધ્ય ગુજરાતની અંદર 9 જિલ્લાઓને આવરી લેતું આ અહીંયા સરદાર ધામ ફેઝ 3 નું લોકાર્પણ આદરણીય મોદી સાહેબ દ્વારા થવા જઈ રહ્યું છે। સરદાર ધામ માત્ર પાટીદાર સમાજ પૂરતું જ નહીં, પરંતુ ધીરે ધીરે અન્ય સમાજના લોકોને, સર્વ સમાજના લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એવી એક શુભ ભાવના સાથે, સામાજિક સમરસતાની ભાવના સાથે પણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। એના ઉદાહરણ રૂપે તમને કહું તો અમારી જે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ છે, એ બિઝનેસ સમિટની અંદર અન્ય સમાજના યુવા ઉદ્યોગપતિ મિત્રો એની અંદર સ્પોન્સર તરીકે, વિઝિટર તરીકે અને એક્ઝિબિટર તરીકે ભાગ લઈ શકે એના માટેનું પણ અમે ત્યાં વ્યવસ્થા કેટલાક સમયથી ગોઠવેલી છે।